હેલો મિત્રો, આપણે જવાના છીએ આજ મામાના ઘરે અને તો ત્યાં જઈને હું તમને દેખાડું કે ઋષિ શું કરતો હશે. અત્યારે 7 વાગ્યા છે એટલે કદાચ સૂતો થશે. અને તો ચાલો આપણે ત્યાં જઈને જોઈ. તમને બધાને બાપા સીતારામ. આજે આપણે મામાના ઘરે જતા હતા ત્યાં શેરીમાં તો કુલદીપભાઈ આપણે મઢની સાફ સફાઈ કરતા હતા. તમે જોઈ શકો છો. देखा आपने लापरवाही का नतीजा બહુ સારું કામ કરી રહ્યા છીએ. અને જો ગાડલા પડ્યા છે ગાડીમાંથી એટલા બધા તે મઢમાંથી કાઢ્યા છે. આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ. જો ફૂલ છે, મજા આયા. ઋષિભાઈ તો આપણે વાડીએ છીએ, તો આપણે પાછળ જઈશું ઘરે જઈને ખાઈને પાછું મળું. ઋષિભાઈ આવે એટલે પાછા આવી. આપણે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે ઘરે આવ્યા તો નવરા હતા એટલે આપણે જો રમકડું ગોતી લીધું છે અને હવે આપણે સોલ્વ કરવાનું છે. મજા આયા. તમને સોલ્વ કરતા આવડે કે નહીં તે જરૂરથી કોમેન્ટ કરજો અને હું તમને સોલ્વ કરીને દેખાડું. અત્યારે A few moments later. ગાઈઝ, આપણે રમકડું સોલ્વ કરી નાખ્યું છે. તમે તમારે જો સોલ્વ કરવું હોય તો તમે યુટ્યુબમાંથી શીખી શકો છો અને હું પણ યુટ્યુબમાંથી જ શીખ્યો હતો. અને આવું જરૂરથી તમે લેજો અને ટ્રાય કરજો સોલ્વ કરવાની. નકર ફૂલ વિડીયો છે તે મારા વ્લોગમાં તમે ન જોયો તો જોઈ આવજો અને એમાંથી પણ શીખી શકો છો. તો મિત્રો, આપણે વાડીએ પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને મને મારા મામાનો છોકરો નિકુલભાઈ મળ્યો હતો અને તે કાં સાયકલ લઈને જતો હતો. હું હાલ હતો મને લેતા હતા. તો અહીંયા વાડીએ પહોંચી ગયા છીએ આપણે. હું તમને અંદર જઈને બતાડું કોણ કોણ. જો મિત્રો, આપણને વાડીએ પહોંચતા તરત ઋષિભાઈ મળી ગયા છીએ. આપણે એની જ વાટ હતી, હવારના વાટ જોતા ફાઇનલી મળી ગયા છે. નાવા હાટું તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, અહીંયા હોત ભરાય છે, હું તમને દેખાડું. આ જો હોત ભરાય છે અને ઋષિભાઈ એનાથી પડવાના છે અને હમણાં એ નાય એટલે તમને બધાને દેખાડું. ફૂલ મજા આવવાની છે. તમે વિડીયો કન્ટિન્યુ જો. આ જો ઋષિ નાય છે. આપણે પાછો ફની વિડીયો ઉતારવો પડશે એટલે એને પગ નાઈ લે એટલે આપણે ફની વિડીયો ઉતારી. ફની વિડીયો પણ આજ જ આવી જાય, 7 વાગે આવી જાય. તમે જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમને આ વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરવાનું ભૂલતા નહીં અને કરીને જણાવજો આ વ્લોગ કેવો લાગ્યો. અને હજી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જો ઋષિભાઈ વાંયથી બોલે છે, જરૂરથી કરી દેજો એમ કહે છે. અને આવા નવા વિડીયો આવતા રહેશે એ માટે તમે બેલ આઇકન ઓન કરી દેજો જેથી પહેલો વિડીયો મારો આવે. ચાલ લગીને બાય બાય. આપણે મળીશું ફરી એક નવા વ્લોગમાં.